વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર છે આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની છે ચર્ચા કરતા હતા, બરાબર। એના કેટલાક પાત્ર પણ આપણે જોયા કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર એવા કેટલાક પાત્ર જે છે જે યુધિષ્ઠિરને સમજાવવા માટેના પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર જે માનવા માટે તૈયાર નથી, બરાબર। શા માટે? તો કે રાજપાટ છે બધું જોતું નથી, એ બધું ત્યાગ કરવા પર ઉતરી આવેલા છે। એમને યુદ્ધ કરી અને મેળવેલું જે રાજ્ય છે એને એમને છોડી દેવું છે, પણ એમના ભાઈઓ જે છે અર્જુન, સહદેવ, નકુલ, ભીમ, દ્રૌપદી, પાંચાલી જે તરીકેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ભગવાન કૃષ્ણ, વ્યાસ, નારદજી, આ બધા જ છે એ યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર। એને એવું કહે છે કે આવી રીતે મેળવેલું રાજપાટ છે છોડી ન દેવા, બરાબર, કે આ તો તમારી અનુપમ કાયરતા છે, બરાબર। એ પાઠના લેખક ઉમાશંકર જોશી વિશે પણ આપણે ચર્ચા કરી કે ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણામાં થયેલો 27/7/1911 ની અંદર, બરાબર, એમનો જન્મ છે અરવલ્લી જિલ્લાના બામણામાં થયેલો અને અવસાન જે 19/12/1988 ની અંદર મુંબઈની અંદર છે એમનું અવસાન છે થયેલું ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમણે છે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ થી પ્રાપ્ત પણ, એટલે કે દિલ્હી સાહિત્ય અકાદમી થી પણ એમને નવાજવામાં આવેલા, રણજીતરામ સુવર્ણચંદ્રક થી પણ એમને નવાજવામાં, આપને ખ્યાલ છે કે રણજીતરામ બાવાભાઈ મહેતાના નામે અપાયેલું જે સુવર્ણચંદ્રક છે, બરાબર, કે જે સાહિત્યકારોએ પોતાના જીવન દરમિયાન સાહિત્યની અંદર જે યોગદાન આપેલું છે એ યોગદાન માટે છે એ આવા સાહિત્ય, આવા પુરસ્કાર, આવા ચંદ્રકો છે એનાથી સન્માનિત કરવામાં આવે છે। તો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એને આપવામાં આવેલો છે, કોને? તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી, બરાબર, કે રણજીતરામ સુવર્ણચંદ્રક। અને એક તમને ખ્યાલ છે કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડથી, જ્ઞાનપીઠ પુરસ્કારથી છે એ ઉમાશંકર જેઠાલાલ જોશીને નવાજવામાં આવેલા, બરાબર। હવે નિશ્ચિત કાવ્ય સંગ્રહ હતું, શું હતું? કાવ્ય સંગ્રહ, બરાબર, કે એના એક સંયુક્ત રૂપે એક કવિ હતા, કન્નડ કવિ પુટ્ટપ્પા તરીકે ઓળખાતા નૈકે કટપ્પા, બરાબર। તમને એવું પૂછવામાં આવે એક માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર, બરાબર, કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે સંયુક્ત રૂપે ઉમાશંકર જેઠાલાલ જોશી સાથે ક્યાં કવિ હતા, બરાબર? તો ક્યાં કવિ હતા? તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા, નૈકે કટપ્પા, શું લખવાનું છે? પુટ્ટપ્પા, બરાબર। કન્નડ કવિ પુટ્ટપ્પા છે એમને પણ સંયુક્ત રૂપે એટલે કે સહિયારી રીતે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ આપવામાં આવેલો ઉમાશંકર જેઠાલાલ જોશી સાથે, ક્યાં કાવ્ય સંગ્રહ માટે? તો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે, બરાબર, જે ખૂબ જ પ્રખ્યાત છે। તો કે કાવ્ય સંગ્રહ માટે કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે છે મળેલો, અને કવિની શ્રદ્ધા નામનું એક જે કૃતિ છે એ કૃતિ વિવેચન ગ્રંથ હતું, કોનું હતું? ઉમાશંકર જેઠાલાલ જોશીનું વિવેચન ગ્રંથ છે એમને દિલ્હી સાહિત્ય અકાદમીથી નવાજવામાં આવેલા, બરાબર, કે દિલ્હી સાહિત્ય અકાદમી, દિલ્હી સાહિત્ય સભા દ્વારા છે ઉમાશંકર જેઠાલાલ જોશીને જે પણ કઈ એવોર્ડ છે એમને આપવામાં આવેલું, બરાબર। કઈ કૃતિ માટે? તો કે કવિની શ્રદ્ધા, એનો જે પણ કઈ પ્રકાર શું હતો? સાહિત્ય પ્રકાર, તો કે વિવેચન ગ્રંથ હતું, બરાબર। વિવેચન ગ્રંથ, કાવ્ય સંગ્રહ, નવલિકાઓ, નવલકથાઓ, નાટ્યાંશો, આ બધા જ સાહિત્ય ક્ષેત્રે છે એ ઉમાશંકર જેઠાલાલ જોશીએ છે એ પોતાનું યોગદાન છે એ કઈ ને કઈ રીતે આપેલું હતું, બરાબર। એટલે એમને છે એ સંયુક્ત રૂપે મળેલા એક નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ મળેલો, અને વિવેચન ગ્રંથ માટે છે દિલ્હી સાહિત્ય અકાદમીથી છે એમને નવાજવામાં આવેલા, બરાબર। આપણને ખ્યાલ છે કે ઉમાશંકર જેઠાલાલ જોશી જે છે એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના પદ પર પણ રહેલા, બરાબર, કે એને ગુજરાત યુનિવર્સિટીની અંદર, બરાબર, કે જે હાલ અમદાવાદની અંદર સ્થાયી છે ગુજરાત યુનિવર્સિટી, એની અંદર એક કુલપતિના પદ ઉપર પણ ઉમાશંકર જેઠાલાલ જોશીએ છે એમની સેવા છે આપેલી છે, બરાબર, કુલપતિના પદ તરીકે। અને એક વિશ્વભારતી નામની જે સંસ્થા છે એ વિશ્વભારતી નામની સંસ્થાની અંદર પણ એમને કેટલાક કાર્ય કરેલા, ત્યાંના પણ એ વહીવટો છે એ કરતા, કોણ કરતું? તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી। તો કે આ પાઠ કયો છે? પાઠ નંબર 10, બરાબર, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ। સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ, બરાબર, કોણે લખેલો છે? તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી, બરાબર। તો છેલ્લે આપણે વાત કરી કે યુધિષ્ઠિર છે માનવા માટે તૈયાર નથી, બરાબર, એ રાજ્યસભાની અંદર એકદમ બિલકુલ અસ્પષ્ટ છે, એ કશું બોલવા માટે તૈયાર છે
નહીં. શા માટે? તો કે એમને તો છે રાજપાટ જોતું નતું. બરાબર. ભીમ પણ એવું કહે છે તો કે જ્યારે આપણે છે એ વનની અંદર હતા ત્યારે તમે જ અમને કહેતા કે શસ્ત્રો ઉપાડવા માટે હિંમત જે છે એ તમે જ અમને આપતા. તો આજે આ મેળવેલું રાજપાટ છે ને શા માટે આમ છે તમે ઠોકર મારો છો? બરાબર. એટલે છેલ્લે આપણે જોયું કે ભીમ છે એવું કહે છે કે જે હવે થવાનું હતું, જે દાવ ખેલવાનો હતો એ ખેલાઈ ગયો. હવે આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે થવાનો નથી. હવે આ મેળવેલું રાજ્ય છે એનો પણ સ્વીકાર આપણે કરવો જ પડશે. બરાબર. પણ યુધિષ્ઠિર છે વારે વારે શું કહે છે કે હું વનની અંદર જઈશ. બરાબર. કે સ્વજન શ્રોણીતે યમુના ગંગા મેં ઉભરાવ્યા, વન વન સલીલે તપ કરીશું મંગલ. બરાબર. કે હું વનની અંદર તપ કરી અને મારું ક્લેવર, મારું શરીર છે એ હું ફેંકી દઈશ. પણ મારે રાજપાટ છે જોતું નથી. આ વિજય પણ મને પરાજયથી પણ વધારે આકરો લાગ્યો છે. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. બરાબર. એટલે યુધિષ્ઠિર વારે વારે છે ના પાડે છે કે ના, હું આ રાજમુકુટ કે આ લોહીથી નીકળતું રાજમુકુટ હું મારા મસ્તક પર પહેરવા માટે તૈયાર છું નહીં. બરાબર. એટલે વારે વારે ના પાડે છે. ભીમ પણ સમજાવે છે, અર્જુન પણ સમજાવે છે. એટલે યુધિષ્ઠિર શું કહે છે કે તમારે મજાથી તમે રાજ કરો, આ રાજપાટ જે તમે ભોગવો, મારે છે એમાંથી કશું જ જોતું નથી. પણ હું આ રાજગાદી પર બેસવા માટે તૈયાર છું નહીં. આપણને ખ્યાલ છે કે મહાભારતની અંદર 5 પાંડવોની અંદર જ્યેષ્ઠ પુત્ર તરીકે યુધિષ્ઠિર ઓળખાતા. એટલે એમને છે રાજગાદી સોંપવા માટેનો પહેલો હક હતો. પણ એ યુધિષ્ઠિર જ પોતે રાજગાદીનો સ્વીકાર કરવા માટે ના પાડે છે. એટલે ફરી પાછા છે ભીમ પોતાનો દાવો છે રજૂ કરે છે, પોતાની વાત છે રાજ્યસભાની અંદર રજૂ કરે છે. કૃષ્ણ પણ સમજાવે છે, વ્યાસ, નારદજી, પાંચાલી, નકુલ, સહદેવ, અર્જુન આ બધા જ સમજાવે છે. પણ છતાં એના સમજાવવાથી આ યુધિષ્ઠિર છે એ માનવા માટે તૈયાર છે નહીં. હવે આપણે આગળ જોઈશું કે યુધિષ્ઠિર છે દુઃખ સાથે ખૂબ પોતાના મનની અંદર વિષાદમાં ડૂબેલા છે. એ પોતે એટલું બધું દુઃખમાં ડૂબેલા છે કે પોતે છે કંઈક બોલી પણ શકતા નથી. બરાબર. વારે વારે છે માત્ર એક જ ઉચ્ચારણ કર્યા કરે છે કે મેં મારા ભાઈઓની હત્યા કરી, મેં રાજપાટ માટે કૂતરા માફક લડી મર્યા. બરાબર. આવું જ ઉચ્ચારણ કરે છે અને એ છે રાજ ભોગવા માટેની સ્પષ્ટ ના પાડે છે કે હું આ રાજ છે એ ભોગવીશ નહીં. બરાબર. એટલે હવે છે એ ભીમ, સહદેવ, નકુલ બધા જ સમજાવવાના પ્રયત્નો કરે છે. ત્યારે જે યુધિષ્ઠિર જે છે બરાબર એ શું કહે છે? મેં તમને અગાઉ મિત્રો કહેલું કે ભીમ એવું કહે છે કે બધી જ લાંબી ટૂંકી વાત છે છોડો અને હવે સૌને ઠરીઠામ બેસવા દો. મિત્રો યાદ રાખજો, રૂઢિ પ્રયોગ છે. ઠરીઠામ બેસવું એટલે કે શાંતિથી બેસવા દો. હવે અમને જંપ લેવા દો. હવે અત્યાર સુધી અમે ઘણી બધી યુદ્ધની વાતો કરી, અમે ઘણા બધા શસ્ત્રો છે ઉપાડ્યા છે, પણ હવે અમને આ રાજપાટ જે મળેલું છે એ રાજપાટ પણ શાંતિથી ભોગવવા દો અને અમને છે શાંતિ લેવા દો. આ ભીમ છે એ યુધિષ્ઠિરને કહે છે. શા માટે? કારણ કે યુધિષ્ઠિર છે આનાની અંદર સમજતા જ નથી, કારણ કે રાજપાટ છે જોતું જ નથી. ત્યારે એક દુઃખ સાથે યુધિષ્ઠિર છે એવું કહે છે કે એ રહ્યું રાજપાટ, આ રહ્યું રાજપાટ, તમારે મજાથી રાજ કરો, ભોગવો, હું તમને કોઈને જ ના નથી પાડતો. કોણ કહે છે? યુધિષ્ઠિર પોતાના ભાઈઓને કહે છે. બરાબર. કે હું આ રાજપાટ ભોગવા તૈયાર નથી, પણ તમે જે આ રાજપાટ ભોગવો અને મજાથી રાજ કરો. બરાબર. મજાથી ભોગવો ભાઈ. મૂળતા પર પગ મૂકીને નગરજનોની દુખી સીચો છે, લોહી નીકળતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે કે આ નગરજનોની અંદર આ જે પણ કઈ પ્રજા છે બરાબર એ પ્રજાની અંદર કોઈની માતાઓ રડે છે, કોઈની પત્નીઓ, કોઈની બહેનો, તો કે આ નગરજનોની દુખી સીચો સાંભળી અને આ મુર્દા પર પગ મૂકીને ચાલવાની હિંમત હવે મારામાં નથી. એટલે રાજપાટ મેં જે મેળવેલું છે એ જ રાજપાટ તમને આપું છું, તમને સોંપું છું અને તમે એ રાજપાટ છે શાંતિથી ભોગવો. હું તમને કોઈને જ કોઈ પણ પ્રકારની આનાકાની કરતો નથી. બરાબર. આ યુધિષ્ઠિર છે ભીમને એવું કહે છે, ખૂબ દુઃખ સાથે પોતે પોતાની તર્કબદ્ધ દલીલો અભિવ્યક્ત કરે છે. એમને માત્ર એક જ દુઃખ હતું કે પોતાના પિતરાય ભાઈઓ એવા જે કૌરવો છે એમની હત્યા છે એમણે કરી. બરાબર. એટલે ખૂબ દુઃખથી ભરેલા હતા, ખૂબ વિષાદમાં ડૂબેલા હતા અને એ વિષાદ સાથે પોતાની વાત છે વારે વારે રજૂ કરે છે કે હું આ રાજપાટ છે એ ભોગવીશ નહીં. એટલે યુધિષ્ઠિર શું કહે છે કે મારામાં હવે હિંમત નથી
કે હું આ રાજ છે ભોગવું, કે આ મૂળજા પર પગ મેકીને, બરાબર, કે મેં જેમની હત્યા કરી છે, જે ભીષણ હત્યાકાંડ મારા કારણે થયો છે, એ હત્યાકાંડ છે એ હવે છે મને સામે દેખાય છે, બરાબર. એ હત્યાકાંડને હું ભૂલી શકું તેમ છું નહીં. એટલે વારે વારે છે પોતે આ રાજનો સ્વીકાર કરવા માટે ના પાડે. શું કે તો કે લોહીથી નીકળતો આ રાજમુકુટ છે, જે મેં મારા ભાઈઓને હણી અને લીધેલો છે, એ રાજમુકુટ હું મારા મસ્તક પર પહેરવા માટે તૈયાર છું નહીં. હું તો નિર્ભય માર્ગ પકડીશ, બરાબર, કોઈ પણ ભય વગરનો માર્ગ. ખ્યાલ છે કે પહેલી વાર છે એ નારદજી યુધિષ્ઠિરને એવું કહે છે કે હવે તો તમારા માર્ગના કાંટા દૂર થઈ ગયા છે, હવે તમારા માર્ગની અંદર નિષ્કંટક છે, તમારો માર્ગ છે એકદમ નિષ્કંટક છે, તમારા માર્ગની અંદર કોઈ પણ પ્રકારના કાંટાઓ છે પથરાયેલા નથી. એટલે હવે તમે નિશ્ચિત થઈ અને આ હસ્તિનાપુરની રાજગાદી છે તમે ભોગવો, બરાબર. જ્યારે યુધિષ્ઠિરને આવું કહે છે ત્યારે યુધિષ્ઠિર શું કહે છે કે મારા એ માર્ગના કાંટાઓ નતા, એ તો મારા પિતરાય ભાઈઓ હતા, બરાબર. તો કે એ તો મારા પિતરાય ભાઈઓ હતા, એની અન્યાય પ્રિયતા જે હતી, બરાબર, કે એ અન્યાયી હતા, પાપીઓ હતા, એના કારણે છે આ જે પણ કઈ ભીષણ હત્યાકાંડ થયો છે, એમને મારવાનો વસવસો છે એ હજી પણ મારા મનની અંદર ભરેલો છે. આ જે યુધિષ્ઠિર વારંવાર પોતાની તર્કબદ્ધ દલીલો રજૂ કરે છે, પણ છતાં આમાંથી બધા જ યુધિષ્ઠિરને સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે કે આ રાજ્ય પર માત્ર તમારો હક છે. અને ભગવાન કૃષ્ણ તો એવું કહે છે કે જે વીર પુરુષ છે, બરાબર, એ ક્ષત્રિયનું મૃત્યુ છે હંમેશા ક્યાં થવું જોઈએ? તો કે ક્ષત્રિયનું મૃત્યુ હંમેશા યુદ્ધના મેદાનની અંદર થવું જોઈએ, નહીં કે શૈયામાં. શૈયા એટલે કે પથારીમાં. એક પથારીની અંદર વીર કોઈ યુદ્ધ ની અંદર, બરાબર, કે કોઈ ક્ષત્રિય છે એનું મૃત્યુ છે થવું જોઈએ નહીં. તો અહીંયા યુધિષ્ઠિર એવું કહે છે કે લોહીથી નીકળતો રાજમુકુટ મારા મસ્તક પર પહેરવા માટે તૈયાર નથી. હવે હું નિર્ભય માર્ગ પકડીશ, કોઈ પણ પ્રકારના ભય વગરનો કોઈ માર્ગ હોય તો કે વન છે, વનની અંદર જઈ તપ કરીશ, બરાબર, અને મેં મારા પાપો છે એ કરેલા છે એ પાપો ધોઈશ તપ દ્વારા. અને કોઈક દાડો મારું જે પણ કઈ ક્લેવર છે, મારું શરીર છે, એ જ્યારે કશું જ કામ નહીં કરે ત્યારે હું એને વનની અંદર ફેંકી દઈશ. આ કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, કારણ કે એમને પોતાના ભાઈઓને માર્યાનો વસવસો છે, એક વિષાદ છે, એટલે વારે વારે છે આવું રટણ કરે છે. જો પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. દાડો એટલે શું થાય? બરાબર, દાડો એટલે કે કોઈક દિવસ, બરાબર, આપણે ખ્યાલ છે કે અહીંયાથી આનો લોપ થયેલો છે, કોઈક દાડો, બરાબર, કોઈક દિવસ હું આ ક્લેવર આ શરીરની અંદર જો વનનો ગોઠિયો બનીને, ગોઠિયો એટલે કે સાથી, બરાબર, જો રૂઢિપ્રયોગની અંદર ઠરી ઠામ બેસવું એટલે કે શાંતિથી જપવા દેવું, શાંતિથી બેસવા દેવું. દાડો એટલે શું? તો કે દાડો એટલે કે દિવસ, બરાબર. ક્લેવર એટલે શું? તો કે ક્લેવર એટલે શરીર, બરાબર. ગોઠિયો એટલે શું? તો કે સાથી, ગોઠિયો એટલે કે સાથી, મિત્ર, ભાઈબંધ, બરાબર. જે તો કે પવન છે એનો ગોઠિયો બનીશ, એનો સાથી બનીશ, અને કોઈક દાડો કોઈક દિવસ હું આ શરીરને આ ક્લેવરને છે એ વનની અંદર ફેંકી દઈશ. જ્યાં સુધી મારાથી તપ કરાશે ત્યાં સુધી હું તપ છે એ કરીશ. યુધિષ્ઠિર આવું કહ્યા બાદ હવે છે સહદેવ છે એને કહેવાતું નથી. સહદેવ છે એ પણ પોતાની વાત છે રજૂ કરે છે. શું કહે છે સહદેવ? તો કે તમે જ વનવાસ દરમિયાન કહેતા કે બાહ્ય વસ્તુ છોડે, બરાબર, કે બાહ્ય વસ્તુ છોડે આત્મશુદ્ધિ થતી નથી. આ સહદેવનો કહેવાનો ભાવાર્થ એવો છે યુધિષ્ઠિરને કે તમે જે રાજપાટનો ત્યાગ કરો છો અને એ ત્યાગ કરીને તમારી આત્માની શુદ્ધિ કરવા ઈચ્છો છો, બરાબર, એમ ક્યારેય બાહ્ય વસ્તુ છોડીને આત્માની શુદ્ધિ છે થતી નથી, કે જેથી કરીને તમે આમ રાજપાટ છોડે જાઓ છો, બરાબર. એટલે સહદેવ આ શબ્દ દ્વારા પોતે જ એનો ભાવાર્થ કહેવાનો એવો છે કે હસ્તિનાપુરનું રાજપાટ છોડીને તમારી આત્મશુદ્ધિ કરવા માટે તમે જતો છો, પણ એ આત્મશુદ્ધિ ક્યારેય છે થશે નહીં, બરાબર. એટલે સહદેવ શું કહે છે કે તમે જ વનવાસ દરમિયાન, જ્યારે આપણે વનવાસની અંદર હતા ત્યારે તમે જ અમને કહેતા કે આત્મશુદ્ધિ એટલે કે બાહ્ય વસ્તુ છોડે ક્યારેય આત્મશુદ્ધિ થતી નથી, તો આ રાજપાટ છોડીને તમે તમારી આત્મશુદ્ધિ કરવા માટે શા માટે જાઓ છો?
મમતા છોડી રાજ ભોગવવા જો બાદ છે, બરાબર, કે આ બધી મમતા જે છે, આ બધો જે પ્રેમ છે ભાઈઓ પ્રત્યે એ છોડીને તમે છે આ જે પણ કાંઈ રાજ છે એને ભોગવવા માટેનો શો બાદ છે, કઈ અડચણ છે તમને એવી કે તમે જે રાજપાઠ આ પ્રિય ભાઈતાઓની પ્રિયતા જોઈ અને આ રાજપાઠ છે શા માટે ભોગવતા નથી? તમે એ ભાઈઓ માટે છોડો છો કે જેમણે સમગ્ર જીવન દરમિયાન તમારી સાથે અન્યાયો કર્યા છે, તમને દુઃખો આપ્યા છે અને એક પાપીઓ હતા, એ પાપીઓના કારણે તમે જે રાજપાઠ શા માટે છોડી રહ્યો છો? બરાબર, આવું કોણ કહે છે? સહદેવ યુધિષ્ઠિરને કહે છે. એટલે ફરી પાછા સહદેવ બોલે છે કે મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા છો, બરાબર. એટલે યુધિષ્ઠિર છે એને સમજાવવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ યુધિષ્ઠિર પોતાની વાત છે એ માનવા માટે તૈયાર નથી. એટલે સહદેવ ફરી પાછા કહે છે કે મોટા મોટા રાજાઓએ જે રાજપાઠ ભોગવેલા છે, જે રાજપાઠ એકઠા કરેલા છે, જે રાજપાઠ મેળવેલા છે, એમણે પણ યુદ્ધ કરવું પડ્યું છે. તો એમના માટે છે રાજપાઠ કઈ આકાશમાંથી ઉતરી આવ્યું હશે નહીં. જેવી રીતે આપણે હસ્તિનાપુર પ્રાપ્ત કર્યું છે, તો હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે આપણે જે ભીષણ હત્યાકાંડ રચ્યો છે એમના માટે પણ, બરાબર, કે આપણે રાજપાઠ ભોગવવા જોઈએ અને આપણે આ રાજપાઠ મેળવેલું છે એ મેળવવા માટે પણ આપણે યુદ્ધ કરવું પડ્યું છે. તો ઘણા બધા મોટા મોટા રાજાઓએ પણ રાજપાઠ મેળવવા માટે યુદ્ધ છે એક આવશ્યક છે. યુદ્ધ કર્યા વગર ક્યારેય રાજપાઠ છે ગણવાનું નથી, બરાબર. એટલે સહદેવ છે યુધિષ્ઠિરને કહે છે, એટલે ફરી પાછા છે એ નકુલથી રહેવાતું નથી, બરાબર. આ બધા જ છે ક્યાં એકઠા થયેલા છે? તો કે રાજસભાની અંદર બધા ચર્ચા કરે છે કે ઉત્તર ક્રિયા કરી, બરાબર, કોની? કૌરવોને હણ્યા પછી કૌરવોના અગ્નિ સંસ્કાર કર્યા છે અને અગ્નિ સંસ્કાર કર્યા પછી તરત જ બીજે દિવસે નક્કી થવાનું હતું કે હવે આપણે આ રાજ છે કોને આપવું, બરાબર. આ રાજના હકદાર તો યુધિષ્ઠિર હતા, કારણ કે જ્યેષ્ઠ પુત્ર તરીકે પાંડવોની અંદર યુધિષ્ઠિર હતા. તો યુધિષ્ઠિરને રાજગાદી સવારના સમયે રાજ્યાભિષેક કરવાનો હતો. ત્યારે રાત્રે જ એવો સમય બને છે કે યુધિષ્ઠિર પોતે ના પાડે છે કે હું આ રાજ્ય છે લઈશ નહીં, મારે આ રાજપાઠ છે જોતું નથી. મેં મારા ભાઈઓને હણ્યા છે, મેં મારા કેટલાક કુટુંબીજનોને હણીને આ રાજ્ય લીધું છે. એટલે આ વિષાદની અંદર, આ પશ્ચાતાપની અંદર યુધિષ્ઠિર છે ડૂબેલા છે, એટલે પોતે આ રાજ્યનો સ્વીકાર કરવા માટે તૈયાર છે નહીં. એટલે ફરી પાછા જ્યારે સહદેવ આવું બોલે છે, બરાબર, ત્યારે નકુલને પણ રહેવાતું નથી. એટલે નકુલ પણ શું કહે છે? હું પણ એ કહેવા જતો હતો, બરાબર, હું પણ એ કહેવા જતો હતો. કોને? યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરને એ જ કહેવા માંગે છે કે ભાઈ તમે આ મેળવેલું રાજ છે તમે ન છોડો, કેમ કે આના માટે પણ આપણે યુદ્ધ કર્યું છે અને યુદ્ધ કર્યા પછી જ આપણે આ રાજ છે એ મેળવેલું છે. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એક અજબ જાદુગરના હાથના રમકડા છીએ, બરાબર. જો ભગવાન મહાકાલ, મહાકાલ એટલે કે ભગવાન શિવ, બરાબર. ભગવાન મહાકાલ કરાવે એમ જ આપણે કર્યું છે. આપણે છે એમના હાથના રમકડા છીએ. જ્યાં સુધી એ દોરી આથી આપણને રમાડશે ત્યાં સુધી રમશું અને પછી એ દોરી ખેંચી લેશે તો કરંડિયાની અંદર આપણે પડ્યા રહીશું, બરાબર. એટલે નકુલ છે એમને પણ ખ્યાલ આવે છે કે મારા ભાઈ સહદેવની વાત હવે યુધિષ્ઠિર છે માનશે નહીં. એટલે ફરી પાછા નકુલ છે પણ પોતાની વાત રજૂ કરે છે. શું કહે છે? હું પણ એ કહેવા જતો હતો મોટા ભાઈ તમે આ રાજ છે આસાનીથી તમે છોડો નહીં, કારણ કે આજ રાજપાઠ મેળવવા માટે આપણે વનવાસની અંદર ઘણી બધી પીડાઓ છે, ઘણા બધા દુઃખો છે સહન કર્યા છે અને આમ આસાનીથી તમે રાજપાઠ છોડી દો ચાલે, બરાબર. એટલે યુધિષ્ઠિરને જે મનાવે છે, કોણ મનાવે છે? નકુલ, સહદેવ, ભીમ, અર્જુન, નારદજી, વ્યાસજી, પાંચાલી એટલે કે દ્રૌપદી, કૃષ્ણ, પણ છતાં યુધિષ્ઠિરજી માનતા નથી. એટલે ફરી પાછા છે નકુલ શું કહે છે કે ભગવાન મહાકાલ શિવ કરાવે છે એમ જ આપણે કર્યું છે, આપણો કોઈ જ પ્રકારનો દોષ છે નહીં. આપણે બધાએ અજબ જાદુગરના, બરાબર, ભગવાનને અજબ જાદુગર કીધો છે કે આપણે ભગવાનના હાથના અજબ જાદુગરના હાથના આપણે રમકડા છીએ. એ જેમ કરાવે એમ આપણે કરવાનું છે, બરાબર. એટલે આપણો કોઈ પણ પ્રકારનો દોષ નથી. જે ભીષણ હત્યાકાંડ થયો છે એ હત્યાકાંડ પણ ભગવાનની ઈચ્છા મુજબ જ થયો છે, બરાબર. એટલે યુધિષ્ઠિર ફરી પાછા છે એ દુઃખ સાથે પોતે એવું કહે છે કે શું ભગવાન કરાવે એમ આપણે કરે જ જવાનું? ભગવાન આપણે હાથે પાપ કરાવે છે તો આપણે પાપ જ કરી જવાનું, બરાબર. એટલે
એવું કહ્યા છે કે જો કુહાડી છે એ પોતે વૃક્ષ કાપે, બરાબર, વૃક્ષ કાપે તો એની અંદર કુહાડીનો વાક્ય કઠિયારાનો, કારણ કે શસ્ત્ર દ્વારા છે એ જે કઠિયારો છે એમણે જ જે કુહાડી છે એનો ઉપયોગ કરેલો છે. તો યુધિષ્ઠિરને આગળ એવું કહેવાય છે કે આપણે તો માત્ર શસ્ત્ર હતા ભગવાનના હાથના, ભગવાને કરાયું એવી જ રીતે આપણે કર્યું છે, આપણો કોઈ પ્રકારનો દોષ છે નહીં. એટલે હવે તમારા મનની અંદર આ વિષાદ ભરેલો છે, એ વિષાદ તમે આ જે પણ કઈ પશ્ચાતાપ છે એ તમે દૂર કરો. અને નકુલ છે શું કહે છે કે આપણે અજબ જાદુગરના હાથના રમકડા છીએ એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ છીએ અને ખેંચીએ ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ છીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે, બરાબર. આપણને ખ્યાલ છે કે અહીંયા નકુલ છે એ કેવા દ્વારા ઈચ્છે છે કે આપણને જે અજબ જાદુગરના હાથના રમકડા છીએ એ દોરી હલાવે તો આપણે કૂદવાનું છે અને એ જો દોરી ખેંચી લે તો કરંડિયાની અંદર આપણે પડ્યું રહેવાનું છે અને જીવવું મરવું તો એ તો ઈશ્વરના હાથની વાત છે, બરાબર. તો એના જે પણ કાંઈ કૌરવો એવા પિતરાઈ ભાઈઓ છે એમની હત્યા જે થઈ છે, પણ એનું હત્યાનું કારણ મુખ્ય શું હતું? તો કે એમની હત્યા માત્ર જે ઈશ્વર પણ ઈચ્છતા હતા કે એમનું જે મૃત્યુ થાય, બરાબર. તો આપણે તો એના હાથના રમકડા છીએ, જીવવું મરવું તો એ તો ભગવાનના હાથની વાત છે. એ કદાચ મૃત્યુ પામ્યા છે તો પણ એ ભગવાનની ઈચ્છા હશે, આપણી ઈચ્છા મુજબ કશું જ થતું નથી, બરાબર. એટલે નકુલ પણ યુધિષ્ઠિરને આ વાત કહે છે. ત્યારે ફરી પાછા યુધિષ્ઠિર શું કહે છે તો કે પણ આપણે હથિયાર બન્યા ને, બરાબર. તો આપણો તો ભગવાને હથિયાર માફક ઉપયોગ કર્યો ને, બરાબર. હકીકત યુધિષ્ઠિર જે એવું કહેવાય છે કે ભગવાન છે એ જાતે કેમ નથી કરતા, આપણા હાથે શા માટે કરાવે છે, બરાબર. એટલે ફરી પાછા યુધિષ્ઠિર શું કહે છે પણ આપણે હથિયાર બન્યા, બધાઓના મૃત્યુના કારણ આપણે જ છીએ, આપણા જ કારણે આ બધા જ આપણા પિતરાઈ ભાઈઓ, આપણા કુટુંબીઓ અને આ નગરજનોના જે પણ કાંઈ પ્રજાની હત્યા થઈ છે એના જવાબદાર આપણે પોતે છીએ, આપણે જ હથિયાર બન્યા છીએ, બરાબર. એટલે યુધિષ્ઠિરનું આવું કહ્યા પછી ભીમ તરત જ બોલે છે કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાક્ય કુહાડીનો. કોઈ કઠિયારો છે વૃક્ષ કાપતો હોય છે, બરાબર, ઝાડ કાપે છે તો એમાં કઠિયારાનો વાક હોય કે કુહાડીનો, બરાબર. એમાં કઠિયારાનો વાક હોય કારણ કે કઠિયારો છે જ્યારે પોતે શસ્ત્ર ચલાવે છે ત્યારે જે કુહાડી પોતે ઝાડ કાપે છે. તો એવી જ રીતે ભીમ એવું કહેવાય છે કે એવી જ રીતે ભગવાને છે આપણને શસ્ત્ર દ્વારા આપણો ઉપયોગ કરી અને આ પાપી જણાનો વૃક્ષ, આ પાપીઓના જે વૃક્ષો છે એના વૃક્ષો નિર્મૂળ કર્યા છે. એને પાપીઓ એક જે કૌરવો છે એ પાપીઓના વૃક્ષ તરીકે ઓળખાય, તો કે એ પાપીઓને આપણે નિર્મૂળ કર્યા છે, આપણે જ ભગવાને છે આપણને એક શસ્ત્ર માફક આપણો ઉપયોગ જે કરેલો છે, બરાબર. એના માટે તમે અફસોસ કે કોઈ પીડા છે અનુભવો નહીં. કોણ કહે છે? ભીમ કહે છે કે કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાક્ય કુહાડીનો. પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે આમાં કોનો વાક, બરાબર. એટલે તરત જ યુધિષ્ઠિર કહે છે એટલે પરમેશ્વરની ઈચ્છા એમ સમજી આપણે સંહાર જ વિરાઈ જવાનો, સંહાર કરવો, બરાબર, વિનાશ કરવો. સંહાર કરવાનો શું થાય તો કે વિનાશ કરવો, બરાબર. સંહાર નાશ કરવું, વિનાશ કરવું, કારણ કે ભગવાન કરાવે એમ જ આપણે બધાનો સંહાર કરી દેવાનો. ભગવાન ઈચ્છે તો શું આપણે બધાને હણી નાખવાના? આવું યુધિષ્ઠિર ફરી પાછા છે એ ભીમને કહે છે. ભીમ પણ એવા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવે છે કે ભાઈ આપણા કારણે કશું થયું નથી, આ તો માત્ર ભગવાનની ઈચ્છા મુજબ જ આપણે કર્યું છે. પણ છતાં છે એ યુધિષ્ઠિર માનવા માટે તૈયાર થતા નથી. એટલે પાંચાલી ફરી પાછી બોલે છે. પાંચાલી એટલે કે દ્રૌપદી. દ્રૌપદીથી છે રેવાતો નથી, કારણ કે દ્રૌપદી છે એમણે તો પોતાના જીવન દરમિયાન ઘણું બધું અપમાન સહેલું છે, એટલે એ રાજ્યસભામાં મૂકી રહી શકે તેમ છે નહીં. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, તમારી આ તત્વજ્ઞાન ભરેલી તર્ક દલીલો છે બંધ કરો, બરાબર. હવે હું કશું જ સહી સાંભળવા તૈયાર છું નહીં. ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જુગ જુગને ક્ષમા અને શાંતિની વાતો એ દાડે ભરી સભામાં તમારા દેવતાઓને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો કે મને ભરી સભામાં નિવસ્ત્ર કરે અને આપણું જો જે પણ કઈ અપમાન છે, બરાબર, કે આપવું હતું અમરપદ, બરાબર, કે જેમને અમરપદ આપવાનું હતું એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય, બરાબર.
એને કઈ અમરપદ છે એ આપવાનું નતું, એને ક્ષમાપદ, બરાબર કે એને ક્ષમાપદ છોડાય. દ્રૌપદીનું ગમે તે થાવ અને દુર્યોધન ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલીને મારું અપમાન કર્યું. મોડી વહેલે પણ આ ભીમની ગદા તું શું જ્યાં નહોતી પડવાની, બરાબર, ત્યાં વહેલી મોડીએ ભીમની ગદા છે પડવી જ જોઈતી હતી. કોણ કહે છે? દ્રૌપદી કહે છે કે ભરી સભાની અંદર દુશાસન છે કે નિર્લજ્જ વ્યક્તિ તરીકે ઓળખાતો, બરાબર, કે જે દ્રૌપદીને ભરી સભાની અંદર એનો ચોટલો પકડી અને ભરી સભાની અંદર લાવવામાં આવી અને એનો અપહરણ છે એટલે કે એના જે વસ્ત્ર છે ઉઠાડવામાં આવ્યા કે એ સમયે ભગવાન કૃષ્ણએ જો એમની લાજ ન રાખી હોત તો ન હોત, બરાબર. એટલે પોતે એવું કહે છે કે એને અમરપદ નહોતું આપવાનું, કે એને ક્ષમાપદ, કે એને અમરપદ, કે એને ક્ષમાપદ, કે એને માફીને લાયક પણ એ છે પાપીઓ હતા નહીં. અને એ સમય એટલે કે ભરી સભાની અંદર જે અભિમાન વૃત્તિ ધરાવનારો જે દુર્યોધન છે એના સાથળ પર મોડી કે વેલી એના સાથળ પર છે ભીમની ગદા તો પડવી જ જોઈતી હતી, બરાબર. આવું કોણ કહે છે? દ્રૌપદી કહે છે. દ્રૌપદીનો કહેવાનો ભાર કેવો છે કે ભરી સભામાં મારું અપમાન કર્યું ત્યારે તમારી ક્ષમા અને શાંતિની વાતો છે ક્યાં ગયેલી? કે આજે તમે આ જે હસ્તિનાપુર બેળવું છે, ભીષણ હત્યાકાંડ થયેલો છે, આપણે પાપીઓનો સંહાર પણ કરેલો છે, યુદ્ધ કરીને આપણે રાજ ભોગવેલું છે, તો એ રાજને છે એ રાજગાદીને તમે શા માટે ઠોકર મારો છો? એનો અસ્વીકાર તમે શા માટે કરો છો? યુધિષ્ઠિરને કારણે જ પાંચે પાંડવ છે એ હસ્તિનાપુરનું રાજ છે ભોગવી શકતા નથી, કારણ કે યુધિષ્ઠિર છે પોતાના મનની અંદરથી વિષાદ છોડતા નથી, પસ્તાવો છોડતા નથી અને પોતાના ભાઈઓ પણ યુધિષ્ઠિરને છોડી અને રાજ ભોગવા માટે તૈયાર હતા નહીં, બરાબર. એટલે છેલ્લે પાંચાલી પણ પોતાની વાત રજૂ કરે છે કે મારું અપમાન થયું ત્યારે તમારી બધી ક્ષમા અને શાંતિની વાતો ક્યાં થયેલી? ત્યારે તો ભગવાને મારી લાજ રાખેલી, બરાબર. એટલે પાંચાલીને એવું થાય છે દ્રૌપદીને કે આવું જો હું બોલું તો યુધિષ્ઠિર છે એના મનની અંદર પરિવર્તન થાય, એનું મન છે એ બદલાય. એટલે જે યુધિષ્ઠિર છે એવું કહેતા કે દુર્યોધન છે દુર્યોધનની અભિમાન વૃત્તિ હું તોડવા ઈચ્છતો હતો અને દુશાસનની અંદર રહેલી જે નિર્લજ્જતા અને નિર્દયતા જે છે, બીજા પ્રત્યે દયા પણ ધરાવતો નહોતો અને એકદમ નિર્લજ્જ વ્યક્તિ હતો. કોણ હતું? દુશાસન, જેમને દ્રૌપદીને ભરી સભાની અંદર એમનો ચોટલો પકડી અને ખેંચી લાવવામાં આવી, બરાબર. તો યુધિષ્ઠિર એવું કહે છે કે એના શરીરો સાથે હું લડવા ઈચ્છતો નહોતો, હું તો એની આંતરિક વૃત્તિઓ છે એને તોડી કે એને મારવા ઈચ્છતો હતો. તો અહીં તો હું એના ક્લેવર, એના શરીરો સાથે લડી મેળ્યા અમે તો, બરાબર. મેં તો અહીં એના શરીરોનો જ નાશ કર્યો છે, કારણ કે દ્રૌપદી પણ હવે છેલ્લે છે એ કંટાળી જાય છે અને યુધિષ્ઠિરની વાત છે માનવા માટે તૈયાર નથી, બરાબર. એટલે છેલ્લે યુધિષ્ઠિર એવું પણ કહે છે કે દ્રૌપદી, પાંચાલી, તમે તો આ કઠણ કાળજુ ધરાવો છો, તમે નથી જોઈ શકતા કે આ પ્રજાજનોની સીચો તમે નથી સાંભળતા? શું તમારા કાન એટલા બુઠ્ઠા થઈ ગયેલા છે કે આ કોઈની સ્ત્રીઓ છે, કોઈની બહેન છે, કોઈની માતા છે, કોઈની પત્ની છે જે સોધાર આંસુએ રડે છે, તમે એની સીચો નથી સાંભળી શકતા, બરાબર. પણ એમ પણ પાંચાલી છે એમની સાથે થયેલા અન્યાયનો બદલો વહેલો કે મોડો શું ન લેવો જોઈએ, બરાબર. આવું પાંચાલી યુધિષ્ઠિરને કહે છે, પણ યુધિષ્ઠિર છે છતાં કશું જ સાંભળવા તૈયાર છે નહીં અને રાજ ભોગવવા માટે પણ તૈયાર નથી, બરાબર. હવે પાંચાલીની વાત સાંભળીને આગળ આપણે જોઈશું કે યુધિષ્ઠિર પોતાની વાત છે કેવી રીતે રજૂ કર્યા છે, બરાબર. આપણે સુધી છે એ રાખીએ.